ગાંધીનગરમાં લાંબા સમયથી વ્યાયામ શિક્ષકો જે આંદોલન કરી રહ્યા છે તેમણે મંત્રી કુબેર ડિંડોર સાથે બેઠક કરી, તેમ છતાં તેનો કોઈ પણ પ્રકારનો જવાબ પણ નથી મળ્યો અને અંતે પોલીસ આજે તેમને ટીંગાટોળી કરી એક પછી એકને ઉઠાવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગર અત્યારે આંદોલનનું કેન્દ્ર બનેલું છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય, કેમ કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને મેદાને પડેલા છે, જ્યારે વ્યાયામ શિક્ષકો પણ સતત આંદોલન કરી રહ્યા છે। તેમની માંગણી છે કે સરકારે જે પ્રકારે વર્ષ 2024માં ભરતીની જાહેરાત કરી હતી, 5000થી વધારે ભરતીની સીટો ખાલી હતી, 4700 જેટલા ફોર્મ ભરાયા હતા અને તેમાંથી 1510 ખેલ સહાયકો સિલેક્ટ કરવામાં આવ્યા હતા। તેમને 11 માસના કરાર આધારિત નિમણૂકો આપવામાં આવી છે। ખેલ સહાયકોને સરકાર કાયમી કરે તેવી તેમની પહેલી માંગણી છે। રૂપિયા 21,000 પ્રતિ માસ તેમને કોન્ટ્રાક્ટ આધારિત પગાર ચૂકવવામાં આવે છે। તેમની પડતર માંગણીઓને લઈને સાથે સરકારે 2009 પછી જે ભરતી થવી જોઈતી હતી તે કરી નથી અને કરી છે તો તેમાં કરાર આધારિત કરી છે તેવા તેમના આરોપ છે। સૌથી પહેલા તેમની માંગણીઓ પણ આપ સાંભળી લો। અમે લોકો ગાંધીનગરની અંદર 17 તારીખથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરીએ છીએ। અમારી માંગ સરકાર સામે એ છે કે અમારી કાયમી ભરતી થાય। અમે શાંતિપૂર્ણક આંદોલન કરવા માટે ગાંધીનગરમાં આવેલા છે। અમારે કોઈ સરકાર સાથે જબરદસ્તી બી નથી કરવા માંગતા। અમે શાંતિપૂર્ણક અમારા માર્ગ ઉપર આંદોલન કરીએ છીએ। અમે સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા, આજે અમારો 13મો દિવસ હતો। હવે કાલે એવું બનેલું કે કાલે સત્યાગ્રહ છાવણી ઉપર પીઆઈ અમારી પાસે આવી અને મને અને અમારા સાથી મિત્રોને એવું કીધું કે કાલથી તમે અહીંયા આવીને બેસતા નહીં, હવે અમે તમને અહીં બેસવા નહીં દેશું। તો અમને એને પ્રશ્ન કરેલો કે ભાઈ કેમ? તો એ લોકોનું કહેવાનું એવું હતું કે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે, હવે તમારો મુદ્દો કોઈ ધ્યાને ન લે અને અહીં તમારે બેઠવાનો કોઈ ફાયદો નથી। તો અમારો એ માગ નથી। અમારી માગ એ છે કે ભાઈ સરકાર અમારી રજૂઆત સાંભળે અને સરકાર અમારા મુદ્દાનું નિરાકરણ લાવે। તો પોલીસવાળા જે લોકો છે એને આજે અમારી સાથે જબરદસ્તી કરી અને અમારા બધા મિત્રોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે સેક્ટર 27ની અંદર। અને પોલીસને અમારી એ રિક્વેસ્ટ હતી કે ભાઈ અમે શાંતિપૂર્ણક આંદોલન કરીએ છીએ, તો તમે લોકો એવું કહો છો કે તમે સચિવાલયના ગેટ ઉપર ના જાઓ, તમે સત્યાગ્રહ છાવણી ઉપર ના બેસો। તો અમારું કેવું એ છે પોલીસ તંત્રને કે તો અમે બેસીએ ક્યાં? અમારો ન્યાય માગવા માટે અમે જઈએ ક્યાં? ગાંધીનગર ના આવીએ તો અમે કઈ જગ્યાએ બેસીએ? તો પોલીસ તરફથી કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ સ્થળ કે અમને દેવામાં નથી આવતું અને અમને એવું કહેવામાં આવે છે કે તમે ગાંધીનગર છોડી દો। એટલે અમારી રજૂઆત એ છે પોલીસને કે ભાઈ તમે અમારી સાથે આવું ના કરો, તમે તમારું જે કામ છે એ કરો। તમારું કામ છે જે બુટલેગરો છે, જે ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ છે, એ લોકોને પકડો ને। તમે અમે ન્યાય માગવા આવ્યા છે તો અમારી સામે આવું કેમ કરો છો? તો અમારી પોલીસ તંત્ર સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ પોલીસ અમારી સાથે આવું કરે છે તો એનું કારણ શું છે એ અમને બી ખબર નથી। પણ પોલીસ અમારી સાથે એવો અન્યાય કરે છે કે તમારે ગાંધીનગરમાં બેસવાનું જ નથી કાંઈ। આ તેમની માંગણીઓ છે। સાથે સાથે મંત્રી કુબેર ડિંડોરના સાથે તેમણે બેઠક કરી હતી। મંત્રી કુબેર ડિંડોર જે પોતે શિક્ષણ મંત્રી છે, તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે તમારા પ્રશ્નનું મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ નિરાકરણ તરફ આગળ વધીશું। તેમ છતાં તેમના પ્રશ્નનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। વિધાનસભાનું સત્ર પૂરું થઈ ચૂક્યું છે અને પોલીસે રોજના જેમ આજે પણ ટીંગાટોળી કરી છે અને તેમને એક પછી એક ગાડીમાં ભરી લઈ જઈ રહ્યા છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।